સહેલી 13 રેખાઓ સહેલી 13 રેખાઓ સમજવા માટે નીચેની 4 આકૃતિ દ્વારા સમજીશું. પ્રથમ, ઊભી રેખાને વ રેખા કહેવાય. ઉપરથી નીચે આવતી રેખાને પ રેખા કહેવાય. ઉપરથી નીચે આવતી રેખાને ક રેખા કહેવાય. ડાબેથી જમણે આવતી રેખાને મ રેખા કહેવાય. નીચેથી ઉપર જતી રેખાને ર રેખા કહેવાય. બીજા આકૃતિમાં ઉપરથી નીચે જતા વર્તુળને ગ રેખા કહેવાય. ઉપરથી નીચે આવતા વર્તુળને બ રેખા કહેવાય. ઉપરથી નીચે આવતા વર્તુળને ડ રેખા કહેવાય. ઉપરથી નીચે આવતા વર્તુળને ત રેખા કહીશું. ત્રીજી આકૃતિમાં ડાબીથી જમણે જતા ત રેખા કહેવાય. એ જ રીતે નીચેથી થ રેખા બનશે. ચોથી આકૃતિમાં આ બાજુના વર્તુળને ચ રેખા કહેવાય. બીજા વર્તુળને દ રેખા કહીશું. ઉપર આકૃતિમાં સમજ્યા તે પ્રમાણે વ રેખા ઊભી રેખા કહેવાય. તો વ રેખા લખવા માટે ઊભી રેખા લખવાની, તે લીટીને અડીને જ લખવાની રહેશે. વ વ વ વ લીટીની ઉપર કે લીટીને છેદીને લખવાનું રહેશે નહીં. લીટીને અડીને જ રેખા લખવાની રહેશે. વ વ વ વ એ જ રીતે ક રેખા પણ લીટીને અડીને જ લખવાની રહેશે. ક ક ક લીટીને છેદીને કે લીટીને ઉપર લખવાની રહેશે નહીં. ક ક ક ક એ જ રીતે મ રેખા પણ લીટીને અડીને જ લખવાની રહેશે. મ મ મ મ મ ર રેખા પણ લીટીને અડીને લખવાની રહેશે. ર ર ર ર ર ર ર લીટીને છેદીને કે લીટીને ઉપર લખવાની રહેશે નહીં. પ રેખા પણ લીટીને અડીને જ લખવાની રહેશે. પ પ પ પ પ લીટીને છેદીને કે લીટીને ઉપર લખવાની રહેશે નહીં. પ પ પ પછી ગ રેખા નીચેથી ઉપર અડધું વર્તુળ આવશે. ગ ગ ગ ગ ગ લીટીને છેદીને કે લીટીને ઉપર લખવાનું રહેશે નહીં. લીટીને અડીને જ લખવાનું રહેશે. ગ ગ ગ બ રેખા પણ લીટીને અડીને જ લખાશે. બ બ બ બ બ બ લીટીને છેદીને કે લીટીને ઉપર લખાશે નહીં. બ બ પછી ટ રેખા પણ લીટીને અડીને જ લખવાની રહેશે. ટ ટ ટ ટ ટ ટ લીટીને છેદીને કે લીટીને ઉપર લખવાની રહેશે નહીં. ટ ટ ટ એ ડ રેખા પણ લીટીને અડીને જ લખવાની રહેશે. ડ ડ ડ ડ ડ ડ લીટીને છેદીને કે લીટીને ઉપર લખાશે નહીં. ડ ડ ડ ચ રેખા ચ ચ ચ ચ ચ લીટીને છેદીને કે લીટીને ઉપર લખવાનું રહેશે નહીં. લીટીને અડીને જ લખવાની રહેશે. ચ ચ ચ પછી દ રેખા પણ લીટીને અડીને જ લખવાની રહેશે. દ દ દ દ દ દ લીટીને છેદીને કે લીટીને ઉપર લખવાનું રહેશે નહીં. દ દ દ પછી ત રેખા ત ત ત ત પણ લીટીને અડીને જ લખવાનું રહેશે. લીટીને ઉપર લખવાનું રહેશે નહીં. થ રેખા થ થ થ પણ લીટીને અડીને જ લખવાનું રહેશે. થ લીટીને ઉપર લખવાનું રહેશે નહીં. થ
વર્ગીકરણ અધોગતિ રેખા એટલે ઉપરથી નીચે તરફ આવતી રેખા. તો પ રેખા, વ રેખા, ક રેખા, ટ રેખા, ડ રેખા, બ રેખા, દ રેખા અને ચ રેખા. બીજો ઉર્ધ્વગતિ રેખા નીચેથી ઉપર તરફ જતી રેખા. ર રેખા અને ગ રેખા. સમાંતર રેખા એટલે કે ડાબીથી જમણી બાજુ તરફ જતી રેખા એટલે કે મ ત અને થ. સીધી રેખા, સીધી રેખા એટલે કે પ રેખા, વ રેખા, ક રેખા, ર રેખા અને મ રેખા ને સીધી રેખા ગણાશે. વાંકી રેખા એટલે કે ટ રેખા, ડ રેખા, બ રેખા, ગ રેખા, દ રેખા, ચ રેખા, ત રેખા અને થ રેખાને વાંકી રેખા ગણવામાં આવશે. પ્રેક્ટિસ ઉપરોક્ત તમામ 13 રેખાઓ જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી પ્રેક્ટિસ કરવી. તમામ રેખાંકન લીટીને અડીને જ કરવું.